વડોદરા ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસેલા અનરાધાર વરસાદે અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જી છે। બાજવા ગામ કે જ્યાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ સોસાયટીઓ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી થઈ ચૂક્યું છે। લગભગ ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ગયું હોય ત્યારે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે। ગણતરીના કલાકોમાં પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક જનજીવન પ્રભાવિત બન્યું છે અને અનેક વિસ્તારોમાં લોકોના દૈનિક કાર્યો પર અસર જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે બાજવા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો તરફ જતા વાહન ચાલકો માટે હાલાકીનો સામનો કરવો પડવાનો વારો આવ્યો છે। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસી જતા સ્થાનિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘરવખરી તેમજ વેપારીઓના માલ સામાનને નુકસાન પહોંચ્યાની ફરિયાદો પણ સામે આવી છે। દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સમયસર ડ્રેનેજ અને કાંસની સફાઈ ન થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે। હાલ પાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પમ્પિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે વરસાદ યથાવત રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।